સતલાસણા તાલુકાના બાણાવાસ ગામમાં ડેરી આગળ દૂધની નદીઓ વહવા લાગી। મહેસાણા જિલ્લાના સતલાસણા તાલુકાના બાણવાસ ગામેથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં સ્થાનિક દૂધ ડેરીના વહીવટ અને પ્રમુખની દાદાગીરીને કારણે પશુપાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા હોવાના આક્ષેપો થઈ રહ્યા છે। છેલ્લા 4 દિવસથી ગામના પશુપાલકોનું રોજનું અંદાજે 300 થી 400 લીટર દૂધ ડેરી દ્વારા સ્વીકારવામાં ન આવતા પશુપાલકો ચિંતામાં મુકાયા હોવાના આક્ષેપ થઈ રહ્યા છે। આખરે પોતાનું નુકસાન અટકાવવા માટે પશુપાલકો ખાનગી વાહન બોલાવીને અન્ય જગ્યાએ દૂધ મોકલવાની ફરજ પડી હોવાના આક્ષેપો સામે આવી રહ્યા છે। આખરે દૂધ રસ્તા પર ઢોળીને વિરોધ કરવામાં આવ્યો હતો। સતલાસણાના બાણવાસ ગામમાં પશુપાલકો અને સ્થાનિક સરકારી દૂધ ડેરી વચ્ચેનો વિવાદ ચરમસીમાએ પહોંચ્યો છે। પશુપાલકોનો આક્ષેપ છે કે છેલ્લા 40 વર્ષથી ડેરીના સભાસદો કે પ્રમુખ બદલાયા નથી। નિયમ મુજબ દર વર્ષે 5 વર્ષ પછી કે ફેરબદલ થવા જોઈએ, જે અહીં થતા નથી। આ અંગે જ્યારે પશુપાલકોએ ડેરીની મિટિંગમાં રજૂઆત કરી ત્યારે ડેરીના પ્રમુખ ઉશ્કેરાઈ ગયા હોવાના આક્ષેપો થઈ રહ્યા છે અને પશુપાલકોના માણસોને ડેરીમાંથી કાઢી મૂક્યા હોવાના પણ આક્ષેપ થઈ રહ્યા છે। આ અંગે સત્વરે તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવા માટે લોકમાંગ ઉઠવા પામી છે। શું સમસ્યા તમારા ગામની અંદર? સમસ્યા સાહેબ આજે છે કે આજે વર્ષે મિટિંગ થાય છે, વાર્ષિક મિટિંગ, એમાં કમિટી બદલવાની વાતો હોય છે, પણ આ લોકો કોઈ સાંભળવા માગતા નથી, કાયદા વર્તા હોય છે। કાયદાની કોઈ બધાને તો ખબર ના હોય, અને જે કમિટી કારોબારી લીધા અમુક લેડી લીધી એને તો ખબર ના હોય, ઘેર સહીઓ કરી આવ્યા હોય એને ખબર જ છે આ ડેરી મિટિંગ છે હું એને ખબર જ ના હોય। 4 જણાને ખબર હોય, બાકી કોઈને ખબર જ હોતી નહીં। આવા પ્રશ્નો ગણાય છે અમારે એમ। એના માટે તમારા મીડિયાવાળા અમે ન્યાય મને થોડો લવરાવો, અમારી કોઈ સાંભળવા માગતું નથી રજૂઆત એમ। શું નામ કાકા તમારું? મારું નામ જગતસિંહ ચંદનસિંહ ચૌહાણ। કયા ગામના વતની તમે? શું સમસ્યા તમારા ગામની અંદર? હા નહીં સમાચાર આ કીધું એ જ પ્રમાણે, કેમ કે 10 વર્ષથી કે અમે આના માટે બધી કોશિશ કરી રહ્યા છીએ, પણ એ લોકો કોઈ અમારે સાંભળતા જ નહીં। 4-5 માણસો જ આગેવાનો છીએ, બરાબર? એટલે અમને તમે એનો ન્યાય આપો બરાબર પાસે નહીં, તમારો આભાર। ચૌહાણ સત્રસિંહ ફૂલસિંહ, કયા ગામના ગામ વતની? બાણાવાસ। શું સમસ્યા તમારા ગામના અંદર? દૂધની સમસ્યા છે સાહેબ। કેટલા ટાઈમથી આ સમસ્યા છે? આ તો વર્ષોથી સમસ્યા છે, પણ એનું નિરાકરણ અમે લાવવાનું 10 વર્ષથી છે, પણ એનું નિરાકરણ લાવવા માટે અમે આ 2-3 દિવસ પહેલાં અમારી જે મિટિંગ હતી ને એ મિટિંગમાં અમે રજૂઆત કરી એનું અમારું નિરાકરણ આવ્યું ના। તે દરેક ડેરીમાં એવા નિયમો હોય છે કે 5 વર્ષે સભાસદો કે દરેક જે હોય ને એ બધા બદલી જતા હોય છે, પણ અમારો વર્ષોથી એના એ જ છે, 40 વર્ષથી એના એ છે। એટલે એનું કોઈ અમારે નિરાકરણ આવતું નથી, અને અમે જેવું નિરાકરણ લાવવાની વાત કરી એની જગ્યાએ ડેરીમાં મિટિંગ હતી અને વાત કરી એટલે બધું ડેરી આખું પ્રમુખ અમને એવું બોલ્યો ને તે અમારા માણસોને કાઢી જ મૂક્યા। એ કહે કે તમારે ભરાવો તો ભરાવો દૂધ, કે કંઈ 4 દિવસથી અમારું 300 થી 400 લીટર દૂધ રઝળશે સાહેબ। અમે પાટણ જોડેથી સિદ્ધપુર પાટણ જોડેથી બોલાવીને ભઠ્ઠાવાળાને અમે ભરાઈએ છીએ। તમે આ સમસ્યાના વિશે આગળ મહેસાણા દૂધસાગર ડેરીમાં જાણ કરેલી કોઈ? સાહેબ કાલે સાહેબો આવ્યા હતા, પણ એ લોકોએ એમ કીધું કે હાલ બદલાશે નહીં, અમારે તો પ્રમુખને હાલ બદલવો છે। પ્રમુખ આવું ના કહીએ કે જે આગેવાન હોય સાહેબ એ વસ્તુ આ ના કરી શકે કે તમારે ભરાવો તો ભરાવો, ન કે નથી ભરાવો તો કાંઈ નહીં। એટલે પ્રમુખ તો ઉડતો સલાહ આપે કે ચલો આ ગ્રાહક છે, અમે નવી ડેરી બનાવી, એમાં દરેક ગ્રાહકના પૈસા છે, અને આજે અમારું દૂધ રઝળશે, 400 લીટર દૂધ રઝળશે। તમારે અહીંયા સરકારી ડેરી છે, હા, છતાં પણ કેમ અહીંયા ભઠ્ઠાવાળા બોલાવવા પડે છે ભાઈ? પણ આ કીધું ના, અમારો પ્રશ્ન આવ્યો હતો કે હવે 5 વર્ષ આશરે કેટલા લીટર દૂધ હશે? 400 લીટર દૂધ છે સાહેબ। કેટલા દિવસથી તમે આ ભઠ્ઠાવાળા ભાઈને બોલાવીને ભરાવો? આશરે આજે 16 તારીખથી શું નામ તમારું? કર્યું છે। મારું નામ છે રબારી અરગોનભાઈ અજમલભાઈ। કયા ગામના તમે? ગામ મોટાસડા। મોટાસડા તમારો ભઠ્ઠો છે ત્યાં? હા, 16 તારીખ સાંજે મને તમને કોને અહીંયા બોલાવ્યા? ગોપાલસિંહને મને કોલ કર્યો હતો, અને પેલા શું નામ? ચકુસી અમે જ બોલાયા। હા, એમને બેને ફોન કર્યો એટલે મેં આ સિદ્ધપુરથી ગાડી બોલાવી દૂધની ડાયરેક્ટ અહીંથી દૂધ ભરીને મેં સિદ્ધપુર પકડી। તમે કેટલા દિવસથી અહીંયા આવો છો? 16 તારીખ સાંજથી। કેટલા દિવસ રોજનું સરેરાશ કેટલા લીટર તમે દૂધ સરેરાશ લઈ? 400 લીટર હોય છે ટાઈમનો, એક ટાઈમનું?